તો મિત્રો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે કોમ્યુનિકેશન સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ જોયો, નોઇઝ વિશે સમજ્યા અને એની સાથે કોમ્યુનિકેશન સિસ્ટમ કઈ રીતે કાર્ય કરે છે અને સિગ્નલ ટુ નોઇઝ રેશિયો વિશે પણ આપણે સમજ્યા. આજે આપણે મિત્રો સમજવાના છીએ કોમ્યુનિકેશનના પ્રકારો. બે પ્રકારનું કોમ્યુનિકેશન થાય છે અત્યારે, ડિજિટલ કોમ્યુનિકેશન અને એનાલોગ કોમ્યુનિકેશન. હવે એની અંદર ફર્ધર આપણે જો બેઝિક સમજવો હોય તો બે પ્રકારના કોમ્યુનિકેશન છે, પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન અને ઘણીવાર પીયર ટુ પીયર કોમ્યુનિકેશન કહેવાય છે, P2P કોમ્યુનિકેશન કહેવાય છે. બીજું કોમ્યુનિકેશન છે બ્રોડકાસ્ટિંગ પ્રકારનું કોમ્યુનિકેશન. પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશનના આગળ ડિવાઈડ કરવા છે અથવા તો કોમ્યુનિકેશન આગળ ક્લાસિફાય કરવું છે તો બે પ્રકાર પડે છે, સિમ્પ્લેક્સ અને ડ્યુપ્લેક્સ. સિમ્પ્લેક્સ ની અંદર શું હોય, એક ટ્રાન્સમીટર અને એક રિસીવર, અથવા તો આ જે પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન છે એની અંદર એક ટ્રાન્સમીટર અને એક રિસીવર હોય. સિમ્પ્લેક્સ એટલે કે વન વે કોમ્યુનિકેશન જ હોય. હવે વન વે કોમ્યુનિકેશન સમજવું હોય તો કયા પ્રકારનું કોમ્યુનિકેશન, ઇમેજિન કરો કે તમે કોઈ પ્રકારે ગમે જમવા બોલાયા છે ને 3-4 વખત બૂમો પાડ્યા પછી જ્યાં પણ તમે ગયા નથી જમવા અને પછી એક જે ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ જાય પછી આપણે કોમ્યુનિકેશન કરવાનું હોતું નથી. પછી વન વે કોમ્યુનિકેશન જ થાય, આપણે ખાલી સાંભળવાનું, ચૂપચાપ ખાઈ અને પાછું નજરોમાં ના પડી એવી રીતે ગોઠવાઈ જવું પડે. બાકી નહીં તો એ કોમ્યુનિકેશનની સાઇડ ઇફેક્ટ પણ આવી શકે. બરાબર. તો સિમ્પ્લેક્સ કોમ્યુનિકેશનની અંદર શું હોય, વન વે કોમ્યુનિકેશન એટલે કે એક ટ્રાન્સમીટર હોય, એક રિસીવર હોય અને વન વે જ કોમ્યુનિકેશન એટલે ટ્રાન્સમીટર માત્ર રિસીવરને જ કોમ્યુનિકેટ કરતું હોય, રિસીવર બેક ફરીથી ટ્રાન્સમીટરને આપી શકે નહીં. પછી છે મિત્રો ડ્યુપ્લેક્સ પ્રકારનું ટ્રાન્સમિશન. ડ્યુપ્લેક્સ ટ્રાન્સમિશન ની અંદર ટુ વે કોમ્યુનિકેશન હોય, પણ એના બે પ્રકાર પણ છે, હાફ ડ્યુપ્લેક્સ અને ફૂલ ડ્યુપ્લેક્સ. હાફ ડ્યુપ્લેક્સ ની અંદર શું હોય કે એક વખત એક જ સમયે એક વ્યક્તિ જ ટ્રાન્સમિટ કરી શકે. આપણે વોકી ટોકી નું એક્ઝામ્પલ લઈએ તો વોકી ટોકી જે છે ને હાફ ડ્યુપ્લેક્સ પ્રકારનું ટ્રાન્સમિશન કરાવે છે. આની અંદર શું હોય, એક વ્યક્તિ ઓવર એન્ડ આઉટ બોલે, ધેન આફ્ટર જ સામેથી કોમ્યુનિકેશન થઈ શકે. પછી પહેલો વ્યક્તિ ઓવર એન્ડ આઉટ કે એટલે સામેથી બીજો વ્યક્તિ કોમ્યુનિકેટ થઈ શકે. તો આ જે પ્રકારનું કોમ્યુનિકેશન છે એ હાફ ડ્યુપ્લેક્સ. ફૂલ ડ્યુપ્લેક્સ એટલે આપણે મોબાઈલ કોમ્યુનિકેશન, આપણે લાઈવ વિડિયો ચેટિંગ કરીએ છીએ એનું કોમ્યુનિકેશન બંને વ્યક્તિ સિમ્યુલેટલી એકબીજા સાથે ટ્રાન્સમિટ કરી શકે છે. એ કોમ્યુનિકેશન કહેવાય છે ફૂલ ડ્યુપ્લેક્સ ટ્રાન્સમિશન. એના પછી છે બ્રોડકાસ્ટિંગ ટ્રાન્સમિશન. તો બ્રોડકાસ્ટિંગ ટ્રાન્સમીટર એટલે સેટેલાઇટ કોમ્યુનિકેશન, યુટ્યુબ આપણે જે હાલ ભણી રહ્યા છીએ એ બ્રોડકાસ્ટિંગ પ્રકારનું ટ્રાન્સમિશન છે. એક ટ્રાન્સમીટર છે અને ઘણા બધા રિસીવર છે, તો વન ટ્રાન્સમીટર અને મેની રિસીવર હોય તો એ જે છે એ બ્રોડકાસ્ટિંગ પ્રકારનું ટ્રાન્સમિશન કહેવાશે. બેન્ડવિડ્થ એક ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. બેન્ડવિડ્થ એક્ચ્યુઅલી આખા જે કહેવાય ને કે ઇલેક્ટ્રોનિક્સમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કોમ્પ્યુટરની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો બેન્ડવિડ્થ કોને કહેવાય કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે બેન્ડની અંદર થાય, ફ્રીક્વન્સીના જે બે પટ્ટાની વચ્ચે માહિતી ટ્રાન્સફર કરવામાં આવે એને કહેવાય છે બેન્ડવિડ્થ. f મેક્સિમમ માઇનસ f મિનિમમ. ધારો કે આ ફ્રીક્વન્સી છે, આ 1000 હર્ટ્ઝ છે અને એનો લોઅર પોઈન્ટ છે એ 20 હર્ટ્ઝ છે. તો આની બેન્ડવિડ્થ કેટલી થાય, 980 હર્ટ્ઝ. આ જે છે જે બેન્ડની વચ્ચે ફ્રીક્વન્સીના બેન્ડની વચ્ચે માહિતી ટ્રાન્સફર કરવામાં આવે એને કહેવાય છે બેન્ડવિડ્થ. જુદી જુદી બેન્ડવિડ્થ સિસ્ટમો આપેલી છે કે કયા સિસ્ટમ કેટલી બેન્ડવિડ્થ પર યુઝ થાય છે. તો મિત્રો ઘણીવાર આ બેઠા આંકડા પૂછી લેતા હોય છે. આપણે જોઈએ છીએ કે ઓડિયો ફ્રીક્વન્સીની રેન્જ જે છે, આપણે જે બોલીએ છીએ એકની રેન્જ કેટલી છે તો 20 હર્ટ્ઝ થી 20 કિલોહર્ટ્ઝ. 20 હર્ટ્ઝ થી નાનું ના સાંભળી શકીએ, 20 કિલોહર્ટ્ઝ કરતા મોટું ના સાંભળી શકીએ. 20 કિલોહર્ટ્ઝ કરતા મોટું જો સિગ્નલ બની જાય
તો એ સિગ્નલને કહેવાય અલ્ટ્રાસોનિક. અલ્ટ્રાસોનિક સિગ્નલનો યુઝ શેની અંદર થાય? તો જેવી રીતે રડાર લેઝરનો યુઝ થાય છે ને એવી રીતે અલ્ટ્રાસોનિક સિગ્નલનો પણ ઘણા બધા ડ્રિલિંગ કરવા માટે અને બીજી ઘણી બધી પ્રોસેસની અંદર અલ્ટ્રાસોનિક સિગ્નલનો યુઝ થાય છે. એ પણ ફિઝિક્સનો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, પણ આપણા જોડે એવો મતલબ એનો હાલ શીખવાનો જરૂર નથી. પણ યાદ રાખજો, કદાચ પૂછાઈ જાય કે 20 કિલોહર્ટ્ઝ કરતો વધુનું સિગ્નલ છે તો એ કયું સિગ્નલ છે? એ અલ્ટ્રાસોનિક સિગ્નલ છે. બેન્ડવિડ્થ, તો આપણી જે બેન્ડવિડ્થ કેટલી હોય? એ બેન્ડવિડ્થ હોય 20 કિલોહર્ટ્ઝ ની. કારણ કે 20 કિલોહર્ટ્ઝમાંથી 20 બાદ કરીએ એટલે 20 ખૂબ નાની સંખ્યા છે, એટલે નિયર બાય એને લઈ લીધું 20 કિલોહર્ટ્ઝ. ઓડિયો સિગ્નલની બેન્ડવિડ્થ પૂછાય તો 20 કિલોહર્ટ્ઝ, ઓડિયો સિગ્નલની રેન્જ પૂછાય તો 20 હર્ટ્ઝ થી 20 કિલોહર્ટ્ઝ. પછી છે વિડિયો સિગ્નલની બેન્ડવિડ્થ, એટલે માત્ર વિડિયો સિગ્નલની અંદર એકલું વિડિયો છે, ઓડિયો સિગ્નલનું કમ્બાઈન્ડ પૂછશે ને તો 6 મેગાહર્ટ્ઝ સિગ્નલની બેન્ડવિડ્થ આપશે. એકલું વિડિયો સિગ્નલની બેન્ડવિડ્થ હોય 4.2 મેગાહર્ટ્ઝ. અને વિડિયો સિગ્નલ અને ઓડિયો સિગ્નલ ભેગું થઈને ટીવી સિગ્નલ બને. કારણ કે ટીવી ની અંદર તમે સાંભળી પણ શકો છો અને જોઈ પણ શકો છો, તો એનું બંનેનું કમ્બાઈન્ડ સિગ્નલની બેન્ડવિડ્થ પૂછાય તો 6 મેગાહર્ટ્ઝ. કોએક્સિયલ કેબલ, કોએક્સિયલ કેબલ એટલે ચેનલની અંદર જે કોમ્યુનિકેશન માટેનો વાયર આવે છે ને એટલે કહેવાય કોએક્સિયલ કેબલ. એની ચેનલની બેન્ડવિડ્થ કેટલી છે? તો 750 મેગાહર્ટ્ઝ. ઓએફસી, ઓપ્ટિકલ ફાઇબર કેબલ, આ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલની બેન્ડવિડ્થ કેટલી હોય? 100 ગીગાહર્ટ્ઝ. તમે જુઓ કે કેમ ઓપ્ટિકલ ફાઇબરનો જ કોમ્યુનિકેશનની અંદર યુઝ કરવા માંગીએ છીએ. એની બેન્ડવિડ્થ જુઓ કેટલી વધી છે. જેટલી બેન્ડવિડ્થ વધુ હોય એટલી વધુ માહિતી એકસાથે સિમ્યુલેટલી મોકલી શકીએ. 100 ગીગાહર્ટ્ઝની બેન્ડવિડ્થ છે. હવે મિત્રો ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ પર આવીએ છીએ. મોડ્યુલેશન. પહેલા તો મોડ્યુલેશન કોને કહેવાય એ સમજીએ, એના પછી આપણે મોડ્યુલેશન ટેકનિક ઉપર જઈશું. ડીએસબી, એફસી, બરાબર છે, અને એસએસબી સિગ્નલ ડબલ સાઇડ બેન્ડ, સિંગલ સાઇડ બેન્ડ, વીએસબી વર્સેટાઇલ સાઇડ બેન્ડ, આ બધા ઇમ્પોર્ટન્ટ જે મોડ્યુલેશનની ટેકનિક છે. એના ઉપરથી દાખલા પૂછાય છે, સીધા થિયરી પણ પૂછાય છે. મોડ્યુલેશનની પહેલી જો બેન્ડવિડ્થ અથવા તો પહેલી મોડ્યુલેશન શું છે એ સમજવું પડે. તો એ સમજીએ. મિત્રો ઇમેજિન કરો કે તમારે અહીંયાથી બોમ્બે જવું છે, અથવા ઇમેજિન કરો કે તમે ધારો કે કોઈ રિમોટ અહીંયાથી 400 કિલોમીટર દૂર છો, 1000 કિલોમીટર દૂર છો, તો તમારે બોમ્બે જવું છે. કેવી રીતે જશો? ચાલીને જશો? દૂર છે તો તમારું વ્હીકલ લઈને જશો? બેમાંથી કયો ઓપ્શન તમારા માટે ઈઝી રહેશે? શું આન્સર આવશે? કે સાહેબ અમે બસ પકડી લઈશું અથવા તો અમારું પર્સનલ વ્હીકલ લઈ લઈશું, એને યુઝ કરી અને આપણે જઈશું કોઈ જગ્યાએ જવું હોય, જેટલા દૂર જવું હોય એટલા સુધી જઈ શકીશું. તો એ જ વસ્તુનો યુઝ થાય છે મોડ્યુલેશનની અંદર. મોડ્યુલેશનની અંદર બે સિગ્નલ હોય છે. પહેલું જે હાઈ ફ્રીક્વન્સી વાળું સિગ્નલ હોય છે, મિત્રો આ બેઝિક સમજજો. જો તમે બેઝિક સમજશો ને તો જ તમને એડવાન્સ ની અંદર ખ્યાલ આવશે. આ બેઝિક સિગ્નલ છે એને કહેવાય કેરિયર વેવ, CW. આ કેરિયર વેવ કયું સિગ્નલ હોય છે? હાઈ ફ્રીક્વન્સી વાળું. હાઈ ફ્રીક્વન્સી, હાઈ પાવર, જે તમારે લેવું હોય લઈ શકીએ. તો હાઈ ફ્રીક્વન્સી નું જે સિગ્નલ છે કેરિયર સિગ્નલ. હવે આ એક બીજું સિગ્નલ આવે મોડ્યુલેટિંગ સિગ્નલ અથવા તો સોર્સ સિગ્નલ. એને કહેવાશે મોડ્યુલેટિંગ સિગ્નલ અથવા તો હવે સોર્સ સિગ્નલ. તો મોડ્યુલેટિંગ સિગ્નલ અથવા સોર્સ સિગ્નલ કોને કહેવાય? તો જે આપણે બોલીએ છીએ. તમે તમારો અવાજ કેટલા દૂર સુધી મોકલી શકો? મિત્રો 100 મીટર. કોઈનો વધુ અવાજ હોય તો 200 મીટર. કોઈનો એનાથી પણ રાક્ષસી અવાજ હોય તો 500 મીટર. બરાબર છે. એનાથી આગળ કોઈ આપણો અવાજ જઈ શકે નહીં. ભલે ગળું કાકડા થઈ જાય, ગળામાંથી બધી સ્વર પેટીઓના બધા બહાર આવી જાય, કા અંદરના તંતુઓ, પણ આપણો અવાજ બહાર એનાથી ફર્ધર બિયોન્ડ ના જઈ શકે.
એ એક હ્યુમન લિમિટેશન છે. તેમ છતાં આપણે અહીંયાથી બોલીએ છીએ મોબાઈલની અંદર અને યુએસ જાય છે, કેનેડા સુધી અવાજ જાય છે, એન્ટાર્કટિકા સુધી અવાજ જાય છે. એ બધા માટે સૌથી અગત્યનું આભારી વસ્તુ છે મોડ્યુલેશન. મોડ્યુલેશન ની અંદર શું કરવામાં આવે છે? એક કેરિયર વેવ લેવામાં આવે છે જે હાઈ ફ્રીક્વન્સી વાળું હોય છે. બીજું મોડ્યુલેટિંગ સિગ્નલ જે છે એ સોર્સ સિગ્નલ કહેવાય છે. એની ફ્રીક્વન્સી કઈ હશે? લો ફ્રીક્વન્સી. એટલે આ જો એકલું લો ફ્રીક્વન્સી વાળું સિગ્નલ મૂક્યું હોય તો દૂર સુધી જઈ શકે નહીં. ઇમેજિન કરીએ કે આ તમે છો, બરાબર છે. થોડું ડ્રોઈંગ એકદમ સારું છે આપણું, ભગવાનની દયાથી, એટલે બરાબર છે. આ માણસ આપણે ડ્રો કર્યો. આ કોઈ ઇમેજિન લઈ લઈએ, આ એક બડી છે, ટેડી બિયર છે. ચલો ટેડી, આ ટેડી બિયર ને 400 કિલોમીટર દૂર જવું છે. એ ચાલીને જશે તો થાકી જશે 400 કિલોમીટર દૂર, અને 40 દિવસે પહોંચે નહીં. દિવસના 10 કિલોમીટરની એવરેજ કાપી ના શકે કન્ટિન્યુઅસલી જઈએ તો, બરાબર છે. બટ એને 1 કે 2 દિવસમાં જવું છે તો શું કરશે? આ ભાઈ કે આ બધું ચાલવાનું આપણને ફાવે નહીં, આપણે તો એક મસ્ત ગાડી જોઈએ. લઈ લીધી ગાડી, બેસી ગયો ગાડીમાં, ડ્રાઇવિંગ કરવાનું ચાલુ કરી દીધું અને પાર્ટી ઉપડી 400 કિલોમીટર પહોંચી ગઈ એક જ દિવસની અંદર. ઈઝી થઈ ગયું કે નહીં થઈ ગયું કોમ્યુનિકેશન? એને જ્યાં જવું હતું ત્યાં પહોંચી ગયો. તો સેમ વસ્તુ કોમ્યુનિકેશન ની અંદર થાય છે. કોમ્યુનિકેશન ની અંદર આ સિગ્નલ ખૂબ નાનું છે, એની ફ્રીક્વન્સી ઓછી છે, એ સિગ્નલ દૂર સુધી જઈ શકે નહીં. તો આ સિગ્નલ શું કરશે? આ હાઈ ફ્રીક્વન્સી વાળું સિગ્નલ છે એ દૂર સુધી જઈ શકે, એના ઉપર બેસી જશે. આ ગાડી તરીકે વર્તે, આ માણસ જે આપણું બડી હતું એના તરીકે વર્તે. એને જ્યાં લગી જવું છે ત્યાં સુધી પહોંચી જશે, પછી પૂરું. તો આ જે પ્રોસેસ છે, કઈ પ્રોસેસ? કે હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ ઉપર લો ફ્રીક્વન્સી કમ્બાઈન કરવાની અથવા તો એડમિટ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવાય મોડ્યુલેશન. મોડ્યુલેશન ની સાથે સાથે આપણે ડીમોડ્યુલેશન પણ કહી લઈએ. મોડ્યુલેશન કઈ જગ્યાએ યુઝ થાય? તો ટ્રાન્સમીટર સેક્શન ની અંદર મોડ્યુલેશન પરફોર્મ કરવામાં આવે, રિસીવર સેક્શન ની અંદર ડીમોડ્યુલેશન પરફોર્મ કરવામાં આવે. હવે ડીમોડ્યુલેશન કોને કહેવાય? ઇમેજિન કરો કે આ ભાઈને બોમ્બે જવાનું છે. આ બોમ્બે આ ભાઈના ઘરમાં જવાનું હતું, કોઈ બીજો ભાઈ છે એનું આ મકાન છે, એના ઘરમાં જવાનું હતું. ગાડી લઈને સીધો ઘરમાં ઘૂસી ગયો. શું થાય? આ ભાઈને આને કૂટી કાઢે, ધોઈ કાઢશે, પછી પ્રશ્ન પૂછશે કેમ આવ્યો હતો. એનું કારણ સીધું ઘરની અંદર ગાડી લઈને જવાય? ભાઈ ના જવાય. ક્યાં સુધી ગાડી લઈ જવાય? એના શેરી સુધી કે એના પાર્કિંગ સુધી. ઘરમાં તો ગાડી લઈને ના જવાય. તો સેમ વસ્તુ આ જે કેરિયર સિગ્નલ છે એ આપણે અવાજ સુધી પહોંચવાની જરૂર નહીં. જેવું અહીંયા મોબાઈલ સુધી પહોંચ્યું પછી અહીંયા ડીમોડ્યુલેટર ફિટ કરવામાં આવે. એ ડીમોડ્યુલેટર શું કરે? આ બે સિગ્નલમાંથી કેરિયર સિગ્નલને બાયપાસ કરી દે અથવા તો કેરિયર સિગ્નલને બ્લોક કરી દે. એટલે કે ગાડી બ્લોક થઈ ગઈ. આગળ ફક્ત અવાજ ટેડી બિયર જશે, એટલે કે જે સિગ્નલ આપણું અવાજનું સિગ્નલ હતું એ જશે. તો આ પ્રોસેસ થઈ ડીમોડ્યુલેશનની. મિત્રો ક્લિયર ખ્યાલ આવે છે? મોડ્યુલેશન પ્રોસેસ કોને કહેવાય અને ડીમોડ્યુલેશન પ્રોસેસ કોને કહેવાય, અને કેરિયર વેવ કોને કહેવાય અને સોર્સ સિગ્નલ કોને કહેવાય અથવા તો મોડ્યુલેટિંગ સિગ્નલ કોને કહેવાય? કારણ કે આના ઉપર ચેપ્ટરનો બેઝ છે. તો modulation is a process in which low frequency signal
transmit on a high frequency carrier signal. લો ફ્રીક્વન્સી આ કેરિયર સિગ્નલ છે અથવા કેરિયર વેવ્સ છે એની ઉપર મોડ્યુલેટિંગ સિગ્નલ, આ સોર્સ સિગ્નલ ને મોડ્યુલેટિંગ સિગ્નલ તરીકે પણ યુઝ બોલવામાં આવે છે. તો આ મોડ્યુલેટિંગ સિગ્નલ અને સોર્સ કેરિયર મોડ્યુલેટિંગ સિગ્નલ લઈ લઈએ અથવા તો મોડ્યુલેટિંગ વેવ્સ જે છે એની ફ્રીક્વન્સી કેવી હશે? ઓછી ફ્રીક્વન્સી હશે. કેરિયર વેવ્સ ની ફ્રીક્વન્સી કેવી હશે? હાઈ ફ્રીક્વન્સી હશે. અને આ જે કેરિયર વેવ્સ છે એ કેરિયર વેવ્સ ની ઉપર મોડ્યુલેટિંગ સિગ્નલ બેસાડવાની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને કહેવાશે મોડ્યુલેશન. ત્રણ પ્રકારના મોડ્યુલેશન આવે. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, મિત્રો સમજો, ત્રણ પ્રકારના મોડ્યુલેશન આવે. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, ફ્રીક્વન્સી મોડ્યુલેશન અને ત્રીજું આવે ફેઝ મોડ્યુલેશન. ક્લિયર? તો આ થઈ મોડ્યુલેશન પ્રોસેસ. એના પહેલાનો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મોડ્યુલેશનની જરૂર કેમ પડી. તો મિત્રો, કોઈ સિગ્નલને દૂર સુધી મોકલવું હોય તો એના માટે એની એન્ટેનાની હાઈટ મતલબ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ રડારની અંદર પણ થોડો પોઈન્ટ આવી જાય છે, મતલબ રડારના મતલબ ટચિંગ પોઈન્ટ છે કે કોઈ પણ સિગ્નલ જે છે એને એ સિગ્નલને દૂર સુધી મોકલવું હોય, મતલબ એની રેન્જ શોધવી હોય તો કોઈ સિગ્નલની રેન્જ કેટલી હોય અથવા કેટલા દૂર સુધી મોકલી શકાય, યાદ રાખવાનું છે λ/4. કેટલા દૂર સુધી મોકલી શકાય? λ/4. એ એની રેન્જ આવી ગઈ. લેમ્ડા એટલે એની ટ્રાન્સમિટિંગ વેવલેન્થ, એની જે તરંગ લંબાઈ છે એને ડિવાઈડ બાય 4 કરીશું એટલા દૂર સુધી સિગ્નલને મોકલી શકાય. ક્લિયર મિત્રો? હવે સમજીએ. જુઓ, એક 80 મેગાહર્ટ્ઝ નું સિગ્નલ છે. કેટલા હર્ટ્ઝ નું સિગ્નલ લઈ લઈએ મિત્રો? 80 મેગાહર્ટ્ઝ. ફ્રીક્વન્સી એની 80 મેગાહર્ટ્ઝ છે. એ 80 મેગાહર્ટ્ઝ નું જે સિગ્નલ છે એને આપણે દૂર મોકલવું છે. તો કેટલી મીટરની હાઈટની કેટલા હાઈટનું એન્ટેના જોશે? આ રેન્જ મતલબ હાઈટ ઓફ એન્ટેના જે છે તો એન્ટેનાની હાઈટ કેટલી થઈ જોઈએ? λ/4. તો ફ્રીક્વન્સી ઉપરથી એની તરંગ લંબાઈ લેમ્ડા શોધી દઈએ. f નું શું ફોર્મ્યુલા છે? c/λ. c એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸. આપણે લેમ્ડા શોધવા છે તો લેમ્ડા ઉપર લઈ ગયા અને ફ્રીક્વન્સી નીચે લાયા. તો ફ્રીક્વન્સી કેટલી છે? 80 બરાબર છે. અને મેગા હર્ટ્ઝ, મેગા એટલે કેટલી ઘાત આવશે? 10⁶. આના મિત્રો 50 લઈ લઈએ છીએ અથવા તો 5 મેગાહર્ટ્ઝ લઈ લઈએ છીએ, જેથી કરી અને આપણને સરળતા સાદરૂપ માટે. ક્લિયર? 5 મેગાહર્ટ્ઝ નું સિગ્નલ છે તો આનું સાદરૂપ જુઓ. 10⁶ કે અહીંયા કેટલી વધશે? 10⁵. 10⁵ એટલે 100. 100 × 3 એટલે 300. 300/5 એટલે કેટલા થશે? 60. ઇમેજિન કરો કે એક ખાલી 5 મેગાહર્ટ્ઝ નું જો સિગ્નલ હોય, 5 મેગાહર્ટ્ઝ નું સિગ્નલ એટલે કે 5 મેગાહર્ટ્ઝ નું સિગ્નલ આપણું જે ટીવી નું ખાલી એક સિગ્નલ છે એના કરતા પણ ઓછું, ખાલી એક વિડિયો દૂર સુધી મોકલવો હોય તો એને માટે એન્ટેનાની હાઈટ કેટલી જોઈએ? 60 મીટર. 60 મીટર એટલે કેટલું થાય મિત્રો? ઇમેજિન કરો. બરાબર છે? 1 મીટર એટલે 3.5 ફૂટ. 3 ફૂટ 3 ઇંચ થાય છે તો 3 ફૂટ લઈ લઈએ, ઇમેજિન કરીએ તો 180 ફૂટ. એટલે કે એ કેટલી હાઈટ નું એન્ટેના જોઈએ? ખ્યાલ પડે છે? તો એ એન્ટેનાની હાઈટ ઘટાડવા માટે આ મોડ્યુલેશન ટેકનિકનો આપણે યુઝ કરીએ છીએ. આની અંદર મહત્વની એક જ વસ્તુ હતી કે હાઈટ ઓફ એન્ટેના માપવું છે કોમ્યુનિકેશન સિસ્ટમની અંદર, કે હાઈટ ઓફ એન્ટેના માપવું છે. તો હાઈટ ઓફ એન્ટેનાનું સૂત્ર યાદ રાખજો. કેટલી હાઈટ ઓફ એન્ટેના આવે? તો λ/4. ક્લિયર? બીજું
કે ટ્રાન્સમિટિંગ પાવર, આજે મોડ્યુલેશન કઈ કઈ વસ્તુ પર ડિપેન્ડ કરે છે, તો એ હાઇટ ઓફ એન્ટેના ઉપર ડિપેન્ડ કરે છે. બીજી પાવર ટ્રાન્સમિટેડ પાવર જે છે એ કોના પ્રોપોર્શનલ હોય છે, 1/λ² ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ એક MCQS ની અંદર પૂછાય તો યાદ રાખજો. તો આ મોડ્યુલેશન પ્રોસેસ જે છે એની અંદર ટ્રાન્સમિટેડ પાવર છે એ 1/λ² ના અનુસાર ચેન્જ થાય છે. તો આ મિત્રો મોડ્યુલેશન પ્રોસેસ વિશે આપણે સમજ્યા. એના સાથે જુદા જુદા પ્રકારનું કોમ્યુનિકેશન ફ્રીક્વન્સી જોઈ. હવે આપણે નેક્સ્ટ જોઈશું એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, ફ્રીક્વન્સી મોડ્યુલેશન, ફેઝ મોડ્યુલેશન અને ફર્ધર એના પ્રકારો જે છે કે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન ની અંદર કયા પ્રકાર આવે છે. તો એકવાર રિવાઇઝ કરી નાખીએ આખો પોઈન્ટ. પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન ની અંદર બે પ્રકાર, સિમ્પ્લેક્સ, ડ્યુપ્લેક્સ. ડ્યુપ્લેક્સ ના ફર્ધર હાફ ડ્યુપ્લેક્સ અને ફૂલ ડ્યુપ્લેક્સ, બરાબર છે. બ્રોડકાસ્ટિંગ ની અંદર શું આવે, તો બ્રોડકાસ્ટિંગ ની અંદર એક ટ્રાન્સમીટર અને ઘણા બધા રિસીવર હોય. બેન્ડવિડ્થ કોને કહેવાય, તો બે ફ્રીક્વન્સીના પટ્ટાની વચ્ચે કે જેની અંદર ફ્રીક્વન્સીની મતલબ માહિતી ટ્રાન્સફર થતી હોય એને કહેવાય બેન્ડવિડ્થ. જુદી જુદી બેન્ડવિડ્થ તો યાદ રાખવાની છે. ઓડિયો સિગ્નલની બેન્ડવિડ્થ 20 કિલોહર્ટ્ઝ, વિડિયો સિગ્નલની બેન્ડવિડ્થ 4.2 મેગાહર્ટ્ઝ, ટીવી સિગ્નલની બેન્ડવિડ્થ 6 મેગાહર્ટ્ઝ, કોએક્સિયલ કેબલની 750 મેગાહર્ટ્ઝ અને ઓપ્ટિકલ ફાઇબર સૌથી ઇમ્પોર્ટન્ટ છે 100 ગીગાહર્ટ્ઝ. મોડ્યુલેશન કોને કહેવાય, તો મોડ્યુલેશન કોને કહેવાય, તો હાઈ ફ્રીક્વન્સીના બેન્ડ ઉપર લો ફ્રીક્વન્સી મૂકી અને સિગ્નલને દૂર સુધી ટ્રાન્સમિટ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવાય છે મોડ્યુલેશન. મોડ્યુલેશનના ત્રણ પ્રકાર, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, ફ્રીક્વન્સી મોડ્યુલેશન અને ફેઝ મોડ્યુલેશન. સાથે આપણે એન્ટેનાની હાઇટ શોધતા શીખ્યા કે કોઈ પણ સિગ્નલના માટે કેટલા એન્ટેના હાઇટની જરૂર પડશે, તો એની તરંગ લંબાઈ બાય 4 એટલે λ/4 એ એની એન્ટેનાની હાઇટ મળશે. તો પાવર ટ્રાન્સમિશન કેટલું પાવરની જરૂર પડે, તો 1/λ² અનુસાર પાવર પણ ચેન્જ થાય છે. ટ્રાન્સમિટેડ પાવર કેટલો જોઈએ એ આ ઇક્વેશન માટે બતાવે છે. તો મિત્રો આટલું રાખીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું AM, FM અને PM વિશે.